પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા। પ્રભુ ઈસુ સામર્થ્ય નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે આપણે પ્રભુના વચનો વાંચીએ। ઉત્પત્તિ તેનો 13મો અધ્યાય અને 11, 12 અને 13મું વચન। જ્યારે લોતે પોતાના માટે યર્દાનનો આખો પ્રદેશ પસંદ કર્યો અને લોત પૂર્વ તરફ ગયો અને તેઓ એકબીજાથી જુદા થયા। ઇબ્રાહિમે કનાન દેશમાં રહ્યો અને લોત તે પ્રદેશના નગરોમાં રહ્યો અને સદોમ સુધી તે તંબુમાં મુકામ કરતો ગયો, પણ સદોમના માણસો યહોવાની વિરુદ્ધ અતિ દુષ્ટ તથા પાપી હતા। ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્મા દ્વારા આ વચન દ્વારા આજે દરેક વ્યક્તિઓ સાથે વાત કરવા માંગે છે। આ સમયમાં પરમેશ્વરનું વચન જ્યારે સાંભળે છે ત્યારે પરમેશ્વર જેવી રીતે ઇબ્રાહિમને દર્શન દ્વારા અમને વાત કરતા હતા, પ્રભુ તેમને સાથે રહેતા હતા અને પ્રભુ તેમને એ છુટકારો અપાવતા હતા, પ્રભુ તેમને વિજય અપાવતા હતા, પ્રભુ હંમેશા તેમની સાથે રહેતા હતા। એ પ્રભુના વચનમાં આપણે જોઈએ છે। અહીંયા પ્રભુના વચનમાં જોઈએ કે ઇબ્રાહિમને લોતને પાસે તેઓ ઘણી બધી સંપત્તિ હતી અને તેઓ સાથે રહી ન શકતા હતા, કેમ કે તેમના ગોવાળીઓ વચ્ચે તકરાર થતી હતી। અને ત્યારે એ સમયમાં આપણે જોયું છે કે પ્રભુના વચનમાં કે આપણે ભાઈઓ છે, શું તારી આગળ આખો દેશ નથી, તો મારાથી તું જુદો થા, જો તું ડાબી બાજુ જશે તો હું જમણી બાજુ જઈશ, અને જો તું જમણી બાજુ જશે તો હું ડાબી બાજુ જઈશ, એમ તેઓ કરાર કર્યો છે। અને આપણે જોયું છે કે તે અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને લોત એ પોતાના પ્રસંગી પ્રમાણે તે લોત જાય છે। અને ત્યારે આપણે જોયું છે કે એ ત્યાંના લોકો, સદોમના લોકો અતિ દુષ્ટ અને પાપી હતા અને ત્યાંના લોકોમાં આપણે જોઈએ છે કે તેઓ ત્યાં રહેવાને માટે જાય છે, પોતાની સંપત્તિ, ઘેડા, બકરા ને એ બધું જ લઈને જ્યારે જાય છે ત્યારે એવી પરિસ્થિતિમાં મુકાય છે અને એની પરિસ્થિતિ વિશે એને આપણે જોયું છે કે જે બાબતો બની હતી એના વિશે તે ઇબ્રાહિમ સાંભળે છે। અને જ્યારે સાંભળવા મળે છે ત્યારે ઇબ્રાહિમ તેના ભત્રીજા લોતને છોડાવવા માટે તે પોતાના નોકરને લઈને તે જાય છે અને તેમની સાથે યુદ્ધ કરે છે અને તે વિજય પ્રાપ્ત કરે છે અને લોતને, પોતાના ભત્રીજાને અને એમને સ્ત્રી, એમના બાળકો અને બધું જે ફરી એ છોડાવીને લાવે છે। ત્યારે આપણે જોઈએ છે કે ઇબ્રાહિમ એ પોતાના ભત્રીજા પ્રત્યેનો પ્રેમ એ આપણે જોઈએ છે કે જોવા મળે છે અને તેમને છોડાવે છે। તો વાલા ભાઈ બહેનો, આ જગતમાં આપણે જોઈએ છે કે મનુષ્યરૂપી મુસાફરીમાં આજે ઘણા બધા લોકો દુઃખી છે, બીમાર છે, ચિંતાઓમાં છે, હતાશામાં છે। ત્યારે એવા લોકોને માટે જ્યારે આપણે સાંભળ્યું છે ત્યારે આપણે શું કરીએ? એમના માટે આપણે પ્રાર્થનાઓ કરીએ, એમના માટે આપણે સલાહ સૂચનો આપીએ, એમને મદદરૂપ થઈએ અને તેઓ વિજયવંત જીવન પ્રાપ્ત કરે, તેઓ છુટકારો પ્રાપ્ત કરે અને આશીર્વાદિત જીવન જીવે। ત્યારે લોત અને ઇબ્રાહિમના જીવન દ્વારા જે બાબત શીખવા મળે છે કે ઈશ્વરના પ્રેમમાં બની રહેવું અને એકબીજાને મદદરૂપ થવું, ત્યારે આ વચન દ્વારા પ્રભુ એ જ બાબત શીખવે છે કે આપણે ઈશ્વરમાં વિશ્વાસુ રહીએ, ઈશ્વરની આધીનતામાં રહીએ, એકબીજાની મદદ કરીએ અને એકબીજાની માટે પ્રાર્થના કરતા રહીએ। પરમેશ્વર આ વચન શીખવા, સમજવા આપ સર્વને સહાયની મદદ કરે। આભાર।